જે વાત મારે સમજાવવી છે એ સમજાવી છે કે બધા સાહસ કર્યા યોગ્ય નથી હોતા. તમને ખબર હોય કે 7મા માળથી કૂદી જવાથી જો નુકસાન થવાનું છે તો શું કામ તમે એ સાહસ કરો? જિંદગી પણ બહુ જ અમૂલ્ય છે અને સંબંધ એનાથી અમૂલ્ય છે. જ્યારે પણ તમને એમ લાગે કે થ્રિલ જોઈએ છે, જીવલેણ કશું જોઈએ છે, સાહસ કરવું છે, ત્યારે હંમેશા તમારા જીવન સાથીને કાં તો વિશ્વાસમાં લેજો અને કાં તો એની સાથે સાચું બોલવાની હિંમત કેળવજો. આ વાત એટલા માટે કહું છું કે પછીથી જ્યારે પ્રશ્ન પૂછશે ને ત્યારે એનો વિશ્વાસ સંપાદન કરવો ઓલમોસ્ટ અશક્ય થઈ જશે. એકવાર જુઠ્ઠું બોલેલો માણસ ફરી નહીં બોલે એ માનવું બહુ અઘરું હોય છે. અને એમાં એ સ્ત્રી છે ને બહુ સંવેદનશીલ છે, એનું હૃદય બહુ રુજુ છે. એ ક્ષમા કરી શકે છે પણ એક એવી લિમિટ સુધી કે જ્યાંથી એ લિમિટ પૂરી થઈ ગઈ, જો ભૂલે ચૂકે, દરેકની લિમિટ જુદી છે. કોક 7 વાર ક્ષમા કરે, કોક 2 વાર કરે. હવે લિમિટ એના કપાળ પર લખેલી નથી હોતી કે આ 7 વાર કરશે, વાપરો, વાંધો નહીં. લાઈફલાઈન 4 છે, ફોન અ ફ્રેન્ડ પણ મળશે. આમાં ઘણી વાર ઘેર આવે તો કે જો પૂછી લે, ચાલ એની જોડે હતો, પણ આ ફોન અ ફ્રેન્ડ એક જ વાર વપરાશે, બીજી વાર નહીં વપરાય. કેમ કે બીજી વખત તમારો મિત્ર કઈક એવું ગુફઅપ કરશે કે બુધવારે અમે આમ, કે બુધવારે તો તમે જોડે હતા. અને બીજું, સ્ત્રીનો ડેટા બહુ સ્ટ્રોંગ છે. આ તમને ગમે કે ન ગમે, તમે સ્વીકારો કે ન સ્વીકારો, આ મારે તમને કહેવું છે. એનો ડેટા સ્ટ્રોંગ તમને ત્યારે બહુ ગમે છે કે ઘરમાં એક વખત મહેમાન જમીને ગયા, એ રીંગણ નથી ખાતા, એ એને આવનારા 20 વર્ષ યાદ રહે છે. ત્યારે તમને એ ડેટા બહુ, કે એને તો બધું યાદ રહે. પણ જો એને એ યાદ રહ્યું કે તમે જુઠ્ઠું બોલ્યા હતા તો ત્યારે તરત કે આવું બધું શું યાદ રાખે છે? સિલેક્ટિવ મેમરી ઈશ્વરે કોઈને આપી નથી. કાં તો એની મેમરી સ્ટ્રોંગ છે અને કાં તો એની મેમરી વીક છે. અને જો એની મેમરી સ્ટ્રોંગ છે તો એને સારું ખરાબ બધું યાદ રહેવાનું છે. તો ડિપોઝિટ સારું કરીએ કે જેથી એમાં એ જ્યારે પણ રિકોલ કરે ત્યારે સારી વસ્તુઓ રિકોલ કરે. આપણે કોઈ દિવસ આપણા ઘરમાં આમ ફોટો લગાવીએ ને ગુસ્સામાં, કોઈ ગુસ્સે થાય ત્યારે એમ કહે છે કે ચલો ચલો એક ફોટો પાડ લો, આપણે લગાવશું. કેમ હસતા સરસ મધુર સ્મૃતિના ફોટા જ લગાડીએ છીએ. લગ્નમાં લોકો ત્રાગાય કરે છે, ઝઘડાય કરે છે, ત્યારે કોઈ દિવસ ફોટા પાડી લીધા? પાડો પાડો ફોટા, મામા ઝઘડે છે, આપણે લગ્નના આલ્બમમાં એ મૂકીશું કે મામા ઝઘડ્યા હતા. આવું કોઈ યાદ રાખે છે? એનો અર્થ એમ થયો કે આપણે બધા કડવી સ્મૃતિથી ભાગતા લોકો છીએ. આપણને કોઈને કડવી સ્મૃતિ જોઈતી નથી. જો જોઈતી નથી તો ઊભી શું કામ કરો છો? આ સાયબર સ્પેસ જેવું છે. એકવાર નાખ્યું તો રહેશે, સદીઓ પછી પણ પાછું મળશે. અત્યારે જો તમે એ કડવાશ નહીં નાખો તો એ કડવાશ તમારી પાસે પાછી નહીં આવે. આ બહુ મને આટલા વર્ષોમાં સમજાયું છે. હું જ્યારે દાંપત્ય પર બોલું ને, ક્વેશ્ચન આન્સર કરું, ત્યારે ઘણા લોકો મને ઓડિયન્સમાંથી પૂછે કે તમારા લગ્ન સુખી છે? તમે આટલું ડાપણ કરો છો. ત્યારે મારે એક વાત કહેવી છે, ગમે તેટલો સારો હાર્ટ સર્જન હોય, ગમે એટલો સારો ઓન્કો સર્જન હોય, એ પોતાનું ઓપરેશન જાતે કરી શકે? કરે. સમજાવો તો સારું. મારે જે વાત કહેવી છે એ કહેવી છે કે લગ્નના 7 વચનનું પહેલું વચન એ છે કે ઈશ્વર એક પતિ ભવ. ચાલો એક થઈએ. હવે આ એક થઈએ એટલે શું કરીએ? એકબીજામાં ખોવાઈ જઈએ, ઓગળી જઈએ, દૂધમાં સાકર ભળી જાય એમ ભળી જઈએ. હવે સાકર જડે જ નહીં દૂધમાંથી તમને, એવું કરી નાખીએ, ખતમ કરી નાખીએ એના અસ્તિત્વને. કાં તો પુરુષ સાકર થઈ જાય, કાં તો સ્ત્રી સાકર થઈ જાય. દૂધ જ દેખાય, પીઓ ત્યારે જ ખબર પડે કે મીઠું છે. ત્યાં સુધી સાકર દેખાય જ નહીં, ઓગાળી ખતમ કરી નાખીએ. ના. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ની અંદર જેમ વચ્ચે વચ્ચે સ્ટ્રોબેરી આવે, એના અસ્તિત્વનો અનુભવ થાય, પણ છૂટી પાડવી હોય તો અઘરી પડે. એની જોડે થોડો આઈસ્ક્રીમ આવે જ. એવું કોઈક સંયોજન જે સ્વાદ વધારે, સુગંધ વધારે, સમજણ વધારે, સ્નેહ વધારે
અને છતાંય એકબીજામાં ભળીને એવા એકાકાર થઈ જાય કે છૂટા પાડવા અઘરા પડે. આ ઈશા એક પદી ભવ છે. બે અડધા અડધા કદીએ પૂર્ણ થઈ શકતા નથી. બે અપૂર્ણ એક મેઘને પૂર્ણ કરી શકે છે. આવું મને હંમેશા લાગ્યું છે. હું પરફેક્ટ નથી, મારા હસબન્ડ પરફેક્ટ નથી, પણ બે ઇમ્પરફેક્ટ લોકો એક પરફેક્ટ સંબંધનું નિર્માણ કરી શકે છે. આપણે ત્યાં શું થાય એ હું તમને કહું. નવા નવા લગ્ન નક્કી થયા હોય પછી પત્ની કહે કે તને બ્લુ કલર નથી સારો લાગતો, એટલે બ્લુ કલરના ડૂચા કરી બધા શર્ટ નીચે દબાવી દે. કલર સારો લાગે છે, પેસ્ટલ કલર. બધા 3-4 લઈ આવે. મળવાનું એક બે વાર તો પેલી કે પતિ કે થનારો પતિ કે શું તેલ નાખીને આવે છે બુચ્ચિયાની જેમ દર વખતે. એટલે તરત જ સવારે 7 વાગે મળવાનું હોય ને તો પણ વાળ ધોઈને આવે. આ પરફ્યુમ બહુ સરસ છે એટલે એ જ વાપરે. તને આ રંગ બહુ સરસ લાગે છે એટલે એ જ પહેરે. તમારી બધી બેસ્ટ વસ્તુઓ જો તમે પ્રોજેક્ટ કરી નાખશો તો આવનારા વર્ષોમાં એકબીજાને સરપ્રાઈઝ આપવા માટે શું રહેશે? શું શોધશો એકબીજા વિશે? બધું જ જાણી ગયા છો. કોને શું ભાવે છે, કોણ શું ખાય છે, કોણ કઈ વાતે ગુસ્સે થાય છે, કોને કયા કલર ગમે છે, કોણ શું વાંચે છે, કોણ કેટલા વાગે ઉઠે છે, બધી જો તમને ખબર પડી ગઈ તો એકબીજા વિશે શોધવા માટે, સમજવા માટે, એકબીજાને ઓળખવા માટે બાકી શું રહેશે? થોડું બાકી રાખો. માણસની પઝલ ઉકેલવાની પણ એક મજા છે. પહેલાના જમાનામાં લગ્નો તમે લાઈવ કરો છો? પહેલાના જમાનામાં લગ્ન ટકતા હતા એનું સૌથી મોટું કારણ એ હતું કે બે જણા એકબીજા વિશે ખાસ કંઈ જાણતા જ નહોતા. હવે નવું નવું ખોલવાનું છે. રોજ એક નવું ચેપ્ટર ખુલે છે, રોજ એક નવી સમજણ ખુલે છે, રોજ એક નવી ઓળખાણ મળે છે. પતિ એમ મારી બેન પરણી મામાની દીકરી, અને એને વર્ષો સુધી એવું કીધું કે કશ્યપને ગળું ભાવતું જ નથી. એટલે હું માનું છું 10 વર્ષ સુધી તો મારા બનેવી અમારે ઘરે આવે તો બધું જાત જાતનું બને, પણ એમ કે ગળ્યું કશ્યપ ગળ્યું ખાતો જ નથી. એક દિવસ મારા જીજાજીનું મગજ કે કોણ કે છે હું ગળ્યું નથી ખાતો? તમે મને તો પૂછો માલા કે છે કે નથી ખાતો એટલે તમે દીધે જ રાખો છો. યાર મને ગળ્યું બહુ ભાવે છે. ધારણા પર સંબંધ બાંધવો નહીં ને ધારણા પર તોડવો નહીં. આ પણ એકત્વની બહુ મોટી શરત છે. અને બહુ જ મહત્વની વાત અહીંયા મારે એ પણ કહેવી છે કે સાસુઓએ પણ ધારણા પર સંબંધ બાંધવાને તોડવાની. દાંપત્ય જીવનમાં એક થવું એટલે માત્ર પતિ પત્ની એક થવું નહીં, બે પરિવારો એક થવું. જે પરણીને આવે છે એ છોકરીમાં અવગુણ હોય જ. તમે ગમે એટલી હેન્ડપિક લીધી હોય તોય તમે ક્યાંક કશુંક તો ખૂટવાનું. તમે જેવું કામ કર્યું છે એવું એ નહીં કરે. તમને જે આવડે છે એને નહીં આવડે. હું એક બહુ મજાની વાત તમને કહું. હું તો હોસ્ટેલમાં રહી, બહાર મોટી થઈ, ઘરે ભાગ્યે જ રહી. રસોઈ કઈ બહુ એવો શોખ આજે પણ નથી. હું જમાડી દઉં પણ મને આમ ચલો ચાઇનીઝ ઘેર બનાવી આવું કોઈ દિવસ સૂજે જ નહીં. મને એમ થાય જે વસ્તુ તમને 200-300 રૂપિયામાં મળે છે એને માટે 6-7 કલાકની કેમ બરબાદી કરવાની? એટલે હું આ પેલું ઝીણું ઝીણું ફાઇન વેજીટેબલ કઈ ચોપ કરી શકું નહીં. મારા નણંદ બહુ સારા કુક છે એટલે ચાઇનીઝ બનાવવાનો હોય હું એમ કહું લાવો મદદ કરું કે ના તમે રહેવા જ દેજો, હમણાં મોટા મોટા ઉડાડશે. એટલે આઈ એમ નોટ અ ગુડ કુક એન્ડ માય ફેમિલી હેઝ એક્સેપ્ટેડ ઇટ. પણ કોઈ પણ બેંકનું કામ હોય, ઇન્વેસ્ટમેન્ટનું કામ હોય, કોઈની ટિકિટ કરાવવાની હોય, કોઈને 5 કિલો સામાન અંદર ઘુસાડવાનો હોય તો મારી એટલી ઓળખાણ છે, મારું એટલું પીઆર છે કે કામ થઈ જાય. તો આ મારી આવડત છે, એ એની આવડત છે. બધામાં બધું ન હોય. અને આ વાત આપણે બધાએ સમજવાની છે. એનો ગુણ જોતા શીખીએ, એને શું આવડે છે. મારા મમ્મી મારા સાસુ ઘણીવાર એમ કે અમાર કાજલ ખાંડ છે, એને કરવું હોય તો ઊંધી પડીને કરે, ના કરવું હોય તો ટીવી જોતી હોય તો પાણી ના આપે. હવે આ વાતને તમે ટોકવાની રીતે પણ લઈ શકો છો અને આ વાતને તમે હસીને પણ લઈ શકો છો કે મમ્મી મને બરાબર ઓળખે છે, હસી નાખો. આમાં ક્યાં એમણે તમને કંઈ ખરાબ કીધું? તમે છો એ જ કીધું ને.
ઉલટાનો આનંદ થવો જોઈએ કે આ 25 વર્ષના લગ્ન જીવનમાં એમણે મને કરેક્ટ ઓળખી છે, ભૂલ નથી કરી. So which is a good thing to know, isn't it? પણ મારી સાસુએ મને કીધું કાજલ દાંડ છે, એની નીચે લીટી દોરી. શેને માટે? જેની સાથે રોજ જીવવાનું છે, જેને પ્રેમ કરીએ છે ને જેની સાથે જીવવાનું જ છે એવું નક્કી છે, એની સાથે શું કામ આપણે મન દુઃખ કરવું? હસી ન શકાય? વાત ઉપર લાફ્ટર એ સૌથી સરળ રીત છે જીવન જીવવાની. સંજય જ્યારે વીટી લઈને આવ્યો ત્યારે મારી ભાણીએ મને પૂછ્યું કે મામી વીટી ગમી? એટલે મેં એને કહ્યું, મેં તો એનો ટેસ્ટ ખરાબ છે તો મને જોઈને જ સમજાય. હવે આ વીટી પણ કે બહુ સારી નથી, પણ મારે તને એવું કહેવું છે દીકરા કે એને 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને, બહુ મોટી વાત છે. નથી મોટી નથી નાની. 25 વર્ષે કરેક્ટ માપની વીટી લાવ્યો. બસ એને જોઈને નક્કી કરી હશે કે આ બરોબર, આ થઈ જશે. Isn't that a wonderful thing? પતિ બહારગામથી કઈ લાવે, પહેલા તો ફરિયાદ બહુ કરે કે કઈ લાવતા નથી ને આટલું ભરે છે, આમ કરે છે. બોલો બેંગ્લોર ગયા, એક 15 મિનિટ ના મળે સારા 2 સિલ્ક લાવવાની, આવી બધી ફરિયાદો કરે. પછી લાવે, એક દિવસે નક્કી કરે કે ના ના યાર બહુ બિચારી, ચલો આજે લઈ જઈએ. એટલે ખાસ દુકાનમાં જાય, કશું ખરીદે, ગિફ્ટ રેપ કરાવે, લાવીને આપે. એટલે સૌથી પહેલું રિએક્શન પત્નીનું ઓરેન્જ. હું ક્યાં ઓરેન્જ પહેરું છું? અરે તમે પહેરો છો કે નથી પહેરતા એનું કોઈ મહત્વ જ નથી. એને ખરીદતી વખતે તમને આ ઓરેન્જમાં ઇમેજિન કર્યા છે. એને પહેરીને બતાવો, એની કલ્પનાને સાકાર કરો. કારણ કે એને ખરીદતી વખતે તમને કેવું લાગશે એ વિચાર્યું છે. લમ્હે નામની એક ફિલ્મ હતી, કોઈએ જોઈ છે કે નહીં મને નથી ખબર. એમાં અનિલ કપૂરની ગર્લફ્રેન્ડ છે, એ શ્રીદેવીને કહે છે કે આ નહીં પહેરે વિરેન્દ્ર. હું વિરેન્દ્રનો ટેસ્ટ બરાબર જાણું છું. અને ત્યારે શ્રીદેવી એને કહે છે કે હું એમના ટેસ્ટનું નહીં, હું એને મારા ટેસ્ટનું પહેરાવવા માંગુ છું. હું એવું માનું છું કે સ્નેહ અહીંથી શરૂ થાય છે. પરમ સ્વીકાર, સ્વીકારી લેવાનું. એમાં શું? એને ઓરેન્જ ગમે છે તો ઓરેન્જ યાર, એમાં ક્યાં તમારે ઓરેન્જ પહેરીને શ્રીદેવીની ઇમેજ બગડી જવાની છે કે શું પહેરીને આવી. અને એક માણસ તો મળશે આવા 200-300 માંથી જે તમને એમ કે ઓરેન્જ બહુ સરસ લાગે છે, અને ત્યારે એમ કહેવાનું મારા હસબન્ડ લાવ્યા છે. ઓહો, આનાથી વધારે કોઈ કઈ માંગતું જ નથી તમારી પાસે. ગદ થઈ જાય કે જોયું મારા વખાણ કર્યા. અને આ ખોટા વખાણ નથી, આ પ્રશંસા નથી, આ પ્રેમ છે, પરમ સ્વીકાર. ઈશ એક પદી ભવ મને આટલું સમજાયું છે. મારા પોતાના લગ્નની તમને વાત કરું કે અમારા બેની લાઈફસ્ટાઈલ સાવ જુદી છે. હું એકદમ મોર્નિંગ પર્સન છું. સવારે હું ઉઠું તો હું એનર્જીના ફુવારાની જેમ ઉઠું, ચલો બધા આમ કરો તેમ. અને સંજય ઉઠ્યા પછી એને બૂટોન થતા જ કલાક લાગે. એ આમ જુએ જગતને, પહેલી વાર જોતો એમ. પછી એનો દિવસ આમ જરા આંખ ખોલે, આમ કેટલા વાગ્યા, ત્યાંથી એનો દિવસ શરૂ થાય. એક કોફી પીએ, પછી છાપા અડધો કલાક જુએ, પછી આમ તેમ. શરૂમાં મને બહુ એમ થતું હતું કે કોઈ કેવી રીતે બેસી રહે ઉઠ્યા પછી, તને કેમ સમજણ નથી પડતી. પછી મને સમજાઈ ગયું કે આ વાત છે.